આજવાથી સિકંદરપુરા તરફનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। આ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, તેની જર્જરિત હાલત થઈ ગઈ છે અને ત્યારે સ્થાનિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। સિકંદરપુરા અને અન્ય ગ્રામીણ વિસ્તારના જે મુખ્ય માર્ગ જેનું હમણાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે, લગભગ 3 મહિના પહેલે કરોડોના ખર્ચે આ રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું, તેમ છતાંય તેની હાલત એકદમ બિસ્માર છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોની કમર તૂટી જાય, સાંધાના દુખાવા ઉપડે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને તેમ છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે। કમલેશ પરમારને જ્યારે અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને તકલીફ પડી રહી છે, ત્યારે તે પણ તંત્રની સામે રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા, કારણ કે આજવાથી સિકંદરપુરા તરફનો આખો જ રસ્તો 1 કિલોમીટરના રસ્તાની વાત કરીએ તો એ તો અત્યંત બિસ્માર થઈ ગયો છે। મસમોટા ખાડા આ રસ્તા પર પડી ગયા છે, એથી પસાર થવું હોય તો વાહનોને તો નુકસાન થાય, પરંતુ શરીરને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે અને તેવામાં કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવી નથી રહ્યા। જ્યારે રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે કાયદો બધા માટે સરખો છે, જે પણ ભ્રષ્ટાચાર કરશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે, તો પછી આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કેમ છાવરવામાં આવે છે તેવા પણ સવાલ તેમણે તંત્ર સામે કર્યા છે। કારણ કે 3 મહિના પહેલાં જે રોડ રસ્તાનું નવીનીકરણ થયું હોય તે રોડ રસ્તો આટલી હદ સુધી કઈ રીતે તૂટી જઈ શકે, આટલી હદ સુધી કઈ રીતે બિસ્માર થઈ શકે, તે એક મોટો સવાલ ઊભો થાય છે અને ત્યારે એ આક્ષેપ થઈ રહ્યા છે કે આ રોડ બનાવવામાં, આ રોડનું નવીનીકરણ કરવામાં કોન્ટ્રાક્ટર દ્વારા અને એની સાથે અન્ય લોકો દ્વારા પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આવા ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં આવે, તેમને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે। જો આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં નહીં આવે આ રોડ રસ્તાને લઈને, તો પછી તેઓ રસ્તા પર બેસી આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। શહેરમાં આવેલ જે આજવા રોડ થી જે સિકંદરપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા છે, જેના કારણે કમરતોડ જે કહેવાય છે કે લોકોની થઈ રહી છે। સાથે જે કહેવાય છે કે આ રોડ 3 મહિના પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ ખાસ કરીને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને કોન્ટ્રાક્ટરનું હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય ત્યારે આ રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે અને કરોડો રૂપિયાનો આ રોડ છે। ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 15 તારીખથી હેલ્મેટનો જે કાયદો લાગુ કરવામાં આવેલો છે, ત્યારે જે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર છે, ત્યારે આ હેલ્મેટને અમે આજે પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે હેલ્મેટના નામ પર ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે। એના કરતાં તો રોડ રસ્તાની કામગીરીની અંદર જે પણ ભ્રષ્ટાચાર થયો હોય એવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરીને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે અમે લોકો તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે।